गुड मॉर्निंग मित्रों, केम छो विद्यार्थी मित्रों। आज आप फरीथी मळ्या छीए आगळनो टॉपिक कम्प्लीट करवा माटे। तो आगळनो टॉपिक छे अंतराल, जे આપણે સ્વાધ્યાય 1.3 ની અંદર જે બે ક્વેશ્ચન આપણે ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7 બાકી રાખેલા, એ ક્વેશ્ચન આજે આપણે કમ્પ્લીટ કરવાના છીએ। સાથે સાથે એના માટેની કંઈક થિયરી છે, एकदम सरल थियरी है, इंटरेस्टिंग थियरी है। ओके, तो मैं तमने एक वीडियो में कीधेलू कि भाई धोरण 9 और धोरण 10 ना गणित की कम्पेरिजन में धोरण 11-12 साइंस में गणित घणुं बधुं इंटरेस्टिंग है, एवं तमने खरेखर हवे ख्याल आवतो हशे। अने हजी आ नवो टॉपिक, हवे तमे जे टॉपिक भणवा जई रह्या छो नवो टॉपिक है, तमे आ टॉपिक विषे कंई अभ्यास कर्यो नथी। तो आ नवा टॉपिक ने जोईए आपणे। तो टॉपिकनुं नाम है अंतराल। इंग्लिश में आपणे इंटरवल कहीए छीए। इंटरवल एटले के अंतराल। ओके, आ अंतराल शुं छे हूँ 1 बाय 1 ए बधाना मुद्दा लखीए। तो अंतराल ए वास्तविक संख्यागण आर नो उपगण है। वास्तविक संख्यागण जे आर है एनो उपगण ए अंतराल है। मतलब कि आ जे कंई पण डिस्कशन आपणे अहींया करवा जई रह्या छीए संख्या विशेनी छे तो फाइनल थ्री। ओके, बीजी बात करिए, आगळ वधीए। तो जे अंतराल है एना प्रकार है, एमांनो पहलो प्रकार समरूप अंतराल, जेने आपणे क्लोज इंटरवल कहीए छीए। समरूप अंतराल के जेने आपणे क्लोज इंटरवल तरीके ओळखशुं। शुं छे एनी अंदर शुं कया कया टॉपिक्स आपणे भणवाना छे एना माटे जरा जोईए। समरूप अंतराल एटले शुं? तो के समरूप अंतराल ने वडे दर्शावाय अने क्लोज इंटरवल ए टू बी वडे दर्शावाय अने वच्चे शुं क्लोज इंटरवल ए टू बी अथवा तो समरूप अंतराल ए थी बी वडे दर्शावाय। के ज्यां आ ए छे ने ए हमेशा बी करता नाना होय। ए छे ए हमेशा बी करता नाना हशे तथा समरूप अंतराल आ ए बी इक्वल टू तमे एवुं लखी शको कि x के ज्यां आ x नी वेल्यू छे ने ई a अने b नी वच्चेनी छे। समजाय छे? जे आनो मतलब शुं छे कि x एटले के बधी किंमतो, पण केवी किंमतो के जे किंमतो a अने b नी वच्चे होय अने साथे साथे मैं इक्वल कर्या छे। एनो मतलब एम थयो कि a अने b नी वच्चेनी किंमतो तो खरी ज, परंतु ए अने बी नो पण समावेश थाय छे। संख्या रेखा माटे जोईए। संख्या रेखा पर दर्शावता मानी लो कि आ ए छे अने आ बी छे। तो आ संख्या रेखा पर अंतराल ने दर्शावવું હોય ને તો a ને લેવાના છે કે નથી લેવાના? તો જુઓ અહીંયા ઇક્વલ છે જોડે, હા તો a ને લેવાના છે તો ત્યાં ઘાટું આવશે, ઘાટું કરવાનું। b ને લેવાના છે તો કે લેવાના છે તો એને પણ ઘાટું કરો। ઓકે, સાથે સાથે x એટલે કે બંનેની તમામ વચ્ચેની તો તમામ કિંમત લઈ લેવાની, વચ્ચેની તમામ એટલે આ બધું ઘાટું આવશે। मतलब કે આ અંતરાલને આપણે આ રીતે દર્શાવશું। ચલો રેડી, સમજાઈ ગયું? तो आ बात कीधी आपणे समरूप अंतरालनी। समरूप अंतराल એટલે શું? તો કે આ એને બોર્ડર પોઈન્ટ કહેવાય। બોર્ડર પોઈન્ટ એટલે કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને આ એન્ડિંગ પોઈન્ટ, આ પહેલું બિંદુ અને આ છેલ્લું બિંદુ। તો પહેલું બિંદુ પણ લેવાનું, છેલ્લું બિંદુ પણ લેવાનું અને અંદરના તમામ સંખ્યાઓ, અંદરની તમામ સંખ્યાઓને પણ લેવાના। અંતરાલ એક એવી વસ્તુ છે, अंतराल में असंख्य
સંખ્યાઓનો સમાવેશ થાય છે, અસંખ્ય અથવા તો અનંત સંખ્યાઓનો સમાવેશ થાય એવું કહી શકાય. આ અંતરાલ જે છે, આ અંતરાલની અંદર ફક્ત a અને b આવી કોઈ બે જ કિંમત નથી, પણ એની અંદર અનંત સંખ્યાઓ છે. હું તમને એક્ઝામ્પલથી સમજાવું. માની લો કે આ રીતે 1 2 છે, તો આપણા મગજમાં એવું લાગે કે 1 અને 2, તો 1 અને 2 ની વચ્ચે અનંત સંખ્યાઓ છે. કેવી અનંત સંખ્યાઓ? 1.00001 1.00012 0.03. મતલબ કે આવું તો આવી અનંત સંખ્યાઓ 1 અને 2 ની વચ્ચે છુપાયેલી છે. ઓકે, તો આ વાત આપણે રજૂ કરી સૌરૃત અંતરાલ માટે. સૌરૃત અંતરાલ માટે હવે તમને ફાઇનલી આઈડિયા આવી ગયા હશે. એની નિશાની શું છે દર્શાવવા માટેની? આ સ્ક્વેર બ્રેકેટ. આ સ્ક્વેર બ્રેકેટનો મતલબ થાય સૌરૃત અંતરાલ. ઓકે, અને આ a ની કિંમત એ b ની કિંમત કરતાં હંમેશા ઓછી હશે. એ ખાસ ધ્યાન રાખશો આપણે. a ની કિંમત b ની કિંમત કરતાં હંમેશા ઓછી હશે. ઓકે, સૌરૃત અંતરાલને જો ગણ સ્વરૂપે ગુણધર્મની રીતે દર્શાવવો હોય, આ ગુણધર્મની રીતે આપણે દર્શાવેલ છે કે x કે જ્યાં આ x ની કિંમત x is between a to b. ઓકે, x ની કિંમત a અને b ની વચ્ચે છે, સાથે સાથે a પણ છે અને b પણ છે. એનું ખાસ ધ્યાન રાખશું. આ વાત આપણે રજૂ કરી સૌરૃત અંતરાલની. વિડીયોને પોઝ કરો અને તમે ફટાફટ નોટ ડાઉન કરો. એની પહેલા વાત થોડી અધૂરી રહી ગઈ. એક્ઝામ્પલ લખવાના બાકી છે. એક્ઝામ્પલ તરીકે કોઈ ગણ છે x કે જ્યાં x -10 less than or equal to x less than or equal to 5 ને અંતરાલ સ્વરૂપે લખો. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન આપણને એક્ઝામની અંદર આ રીતે પૂછાશે કે આપણને આ ગણ આપેલું છે ગુણધર્મની રીતે. હવે આપેલા આ ગણ જે છે ગુણધર્મની રીતે એને આપણે અંતરાલ સ્વરૂપે લખવાના છે. 4 અંતરાલ છે. એનો પહેલો અંતરાલ આપણે ભણીએ છીએ સૌરૃત અંતરાલ. સૌરૃત અંતરાલ કોને કહેવાય? કે જે બોર્ડરના બંને બિંદુ છે, બંને સંખ્યાઓ છે, એનો સમાવેશ આ અંતરાલની અંદર થઈ જશે. અને જો ગુણધર્મની વાત કરીએ તો બંને જગ્યાએ ઇક્વલ હોય ને તો એ સૌરૃત અંતરાલ હોય એવું કહી શકીએ. તો આનો આન્સર આપણે શું લખી શકશું? આ વસ્તુને આપણે અંતરાલ સ્વરૂપે લખવાની છે અને ગણને નામ પણ આપી જ દઈએ એટલે વ્યવસ્થિત રહેશે. ગણ a બરાબર, તો આન્સરમાં આપણે લખશું a બરાબર, જો x ની કિંમત -10 લેવાની છે તો કે હા -10 લેવાની છે, એટલા માટે ક્લોઝ ઇન્ટરવલ લેખા છે મેં. નિશાની એની રાખેલી છે, વચ્ચે અલ્પવિરામ આવશે અને છેલ્લે 5. આ આપણો ફાઇનલી આન્સર થઈ ગયું છે. એકદમ ઈઝી છે, સાવ સરળ છે. ઓકે, હવે એમ જ આનાથી ઉલટો ક્વેશ્ચન પણ આવી શકે કે આ અંતરાલ આપણને આપી દે અને પૂછે કે આપેલા નીચેના અંતરાલને ગણની ગુણધર્મની રીતે દર્શાવો. આપણને આવડી જાય હવે ગુણધર્મની રીતે દર્શાવતા. ઓકે, તો ચલો વિડીયો પોઝ કરો અને હવે આ સૌરૃત અંતરાલને કમ્પ્લીટલી નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે બીજા અંતરાલ પર આગળ વધીએ. ઓકે, ચલો હવે હું આની અંદર જ વિવૃત અંતરાલ સમજાવીશ કઈ રીતે. ખાસ ધ્યાન જો, હું આની અંદર જ લખવાનું કારણ એટલું છે કે તમને ખ્યાલ આવે કે આ બંને અંતરાલની અંદર શું ફરક પડે છે. આ વિવૃત આવશે એટલે અહીંયા શબ્દ બદલાશે. અહીંયા એને કહેશું આપણે ઓપન ઇન્ટરવલ. સૌરૃત અંતરાલને આપણે ક્લોઝ ઇન્ટરવલ કહેતા હતા. વિવૃત અંતરાલને આપણે ઓપન ઇન્ટરવલ કહીશું. એ નિશાની જે છે એ બદલાશે. નિશાની બદલાઈને કેવી થશે? તો વિવૃત અંતરાલ ને સ્ક્વેર બ્રેકેટ નહીં પણ નોર્મલ બ્રેકેટ, સાદો કૌંસ, આ સાદા કૌંસ વડે દર્શાવશું. સૌરૃત અંતરાલને સ્ક્વેર બ્રેકેટથી દર્શાવતા હતા. વિવૃત અંતરાલને સ્મોલ બ્રેકેટ એટલે કે સિમ્પલ બ્રેકેટ AB વડે દર્શાવશું. કે જ્યાં આ ગુણધર્મ તો બધા અંતરાલ માટે સરખો જ છે કે a < b હોય. અને અહીંયા શું લખશું આપણે? સાદો કૌંસ AB બરાબર. હવે ગુણધર્મની રીતે લખીએ, ધ્યાન આપજો. હવે અહીંયા ફેરફાર શું થાય છે? સૌરૃતમાં હું એવું બોલતો કે a અને b બંનેનો સમાવેશ થાય છે, પરંતુ વિવૃતમાં હું એવું બોલીશ કે a નો સમાવેશ પણ નહીં થાય અને b નો સમાવેશ પણ નહીં થાય. તો આ અંતરાલમાં કઈ સંખ્યાઓ આવે? હજુ પણ મારો જવાબ તો એવો જ હશે કે અનંત સંખ્યાઓ આવે.
તો તમને પ્રશ્ન થાય સર એ નીકળી ગયા, બી નીકળી ગયા, તો વધ્યું શું? પણ હજુ એની અંદર એ અને બી વચ્ચેની અનંત સંખ્યાઓ છે કે જેનો સમાવેશ વિવૃત અંતરાલની અંદર થાય છે. ઓકે, તો ગુણધર્મની રીતે લખતા આવડી ગયું. સાદો કૌંસ AB બરાબર x કે જ્યાં x ની કિંમત a અને b ની વચ્ચેની તમામ અનંત સંખ્યાઓ છે. સંખ્યા રેખા પર દર્શાવવાની વાત આવે ખાસ સમજો ધ્યાનથી. હું ફરીથી સંખ્યા રેખા અહીંયા ડ્રો કરું છું. અને હું a કહી દઉં અને હું b કહી દઉં. ધ્યાનથી સમજવું. a ને લેવાના છે, અહીંયા ઇક્વલ નથી. ઇક્વલ નથી તો a ને નથી લેવાના. જો ન લેવાના હોય તો તમને ખ્યાલ છે ત્યાં આપણે ગેપ રાખવો પડે. ચલો મેં ગેપ રાખી દીધો. એવી જ રીતે તો b ને લેવાના છે, નથી લેવાના, તો ત્યાં પણ ગેપ રાખી દો. એની વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની છે તો કે હા લેવાની છે, એટલા માટે અંદરનું ઘાટું આવશે. ઓકે, તો આ સંખ્યા રેખા જોઈને પણ આપણે આન્સર આપી શકીએ કે આપેલો અંતરાલ એ વિવૃત અંતરાલ છે, કારણ કે બંને જગ્યાએ ગેપ છે અને અંદરની તમામ કિંમતોની વાત રજૂ થાય છે, એટલા માટે આ વિવૃત અંતરાલ છે. આગળ વાત કરીએ તો અંતરાલમાં અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે. શબ્દ ઉમેરી દઈએ કે વિવૃત અંતરાલમાં પણ અનંત સંખ્યાઓનો સમાવેશ થાય, સવૃતમાં પણ અનંત સંખ્યાઓનો સમાવેશ થશે. સ્વાભાવિક વસ્તુ છે. અને આ જ એક્ઝામ્પલને આપણે જરા રજૂ કરીએ તો એક્ઝામ્પલ છે એમાં અહીંયાથી ઇક્વલ કાઢી લો અને અહીંયાથી પણ કાઢી લો તો આ વાત રજૂ થઈ ગઈ વિવૃત અંતરાલ માટેની. અને જો એને સંકેતમાં દર્શાવવું હોય, અંતરાલ સ્વરૂપે દર્શાવવું હોય તો જવાબ આપણને -10 પણ કેવા સાદા કૌંસમાં અલ્પવિરામ અને 5. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો ફરીથી પોઝ કરો અને આપણો આ બીજો અંતરાલ ક્રમ ચેન્જ કરું છું. આ બીજો અંતરાલ આપણે કમ્પ્લીટ કર્યો. મેં તમને બીજો અંતરાલ સમજાવી દીધો, વિવૃત અંતરાલ એટલે કે ઓપન ઇન્ટરવલ. ચલો રેડી, વિડિયો પોઝ કરી અને ફટાફટ નોટ ડાઉન કરો. ઓકે, હવે ત્યારબાદ આ બે અંતરાલ મેઇન છે. હવે બાકીના બે છે એ અંતરાલ મુખ્ય એટલા માટે નથી કારણ કે એ બનાવેલા છે, ક્રિએટ કરેલા છે. જો કઈ રીતે હું ત્રીજા અંતરાલ માટે વાત કરવા જઈ રહ્યો છું. તો એનું નામ શું છે? અંતરાલ નંબર 3. એનું નામ છે સંવૃત વિવૃત અંતરાલ. થોડીક જગ્યા સમજી જજો. સંવૃત વિવૃત અંતરાલ એનું આખું નામ શું છે? સંવૃત વિવૃત અંતરાલ. અને જો આપણે ઇંગ્લિશમાં કેવું હોય એને ક્લોઝ ઓપન ઇન્ટરવલ. પહેલા સંવૃત શબ્દ છે તો પહેલા ક્લોઝ રાખીશ, પછી વિવૃત છે તો હું ઓપન રાખીશ, એટલે ક્લોઝ ઓપન ઇન્ટરવલ. આનો મતલબ શું? થોડો અંદાજ તો લગાડો. પહેલા સંવૃત બોલ્યો એનો મતલબ એમ થયો કે જે આપણે અંતરાલને દર્શાવીએ છીએ એમાંનો પહેલો ભાગ સંવૃત હશે અને બીજો ભાગ વિવૃત હશે. મતલબ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ એ સંવૃત હશે, એન્ડિંગ પોઈન્ટ વિવૃત હોય. તો આ પ્રકારના અંતરાલને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય. હવે સંકેતની વાત આવે તો લખશું આપણે કે સંવૃત વિવૃત અંતરાલને, સંવૃત વિવૃત અંતરાલને પહેલું સંવૃત છે એટલા માટે સંવૃતની નિશાની આવશે અને બીજો પોઈન્ટ વિવૃત છે તો આ વિવૃતની નિશાની. આ સંકેત વડે એને આપણે દર્શાવશું કે જ્યાં અહીંયા પણ એ જ વસ્તુ છે કે a b હોય અને બીજું અહીંયા ક્લોઝ આવશે, ક્લોઝ ઇન્ટરવલ a2 ઓપન ઇન્ટરવલ b ઇક્વલ ટુ અહીંયા ક્લોઝ કર્યા છે મતલબ કે a નો સમાવેશ ગણની અંદર થાય છે એટલા માટે ઇક્વલ રાખવો પડશે. લેસ ધેન b આ આપણે ગુણધર્મની રીતે દર્શાવી દીધું. સંખ્યા રેખા પર દર્શાવવાની વાત આવે તો આ ક્લોઝ ઇન્ટરવલ a to b ઇક્વલ ટુ, હવે સમજો a નો સમાવેશ થાય છે એટલા માટે અહીંયા ઘાટું કરી દેવું પડે. ચલો ઘાટું એનો મતલબ શું થયો કે a નો સમાવેશ છે એ એની અંદર આવેલા છે, જ્યારે b નથી એટલા માટે ત્યાં મેં ગેપ રાખેલો છે. ઓકે, અને અહીંયા લખશું આપણે કે સંવૃત વિવૃત અંતરાલમાં અનંત સંખ્યાઓનો સમાવેશ થાય એ તો સ્વાભાવિક વસ્તુ છે. અને એક્ઝામ્પલની જો વાત કરીએ તો એક્ઝામ્પલમાં હું માની લો કે અહીંયા ઇક્વલ કરી નાખું, અહીંયા ઇક્વલ નથી કરતો તો આને અંતરાલ સ્વરૂપે લખો. તો આનો અંતરાલ સ્વરૂપે તમે લખવા જાઓ તો -10 ને લેવાના છે એટલા માટે અહીંયા સંવૃતની નિશાની કરવી પડે, 5 ને નથી લેવાના. તો આ જે એક્ઝામ્પલ થયું છે એ સંવૃત વિવૃત અંતરાલનું છે. ચલો રેડી, સમજાઈ ગયું શું ફરક થયો? તો સંવૃતની અંદર
બંને બાજુ ચોરસ કૌંસ, વિવૃતની અંદર બંને બાજુ સાદો કૌંસ, સંવૃત વિવૃતની અંદર ડાબી બાજુ ચોરસ કૌંસ, જમણી બાજુ સાદો કૌંસ. અને હવે છેલ્લે ચોથો પ્રકાર વધે, શું હશે તમને ફાઇનલી આઈડિયા હશે, સમજે? હવે ચોથો પ્રકાર શું છે એ તમને આઈડિયા આવી ગયો હશે. આ અંતરાલ, જે કોઈ પણ અંતરાલ છે એ વાસ્તવિક સંખ્યા ગણ r નો ઉપગણ છે, એ યાદ રાખશો, એના ભૂલાય એનું ધ્યાન રાખશો. હવે જે અંતરાલ આવે છે ચોથો અંતરાલ, એનું નામ છે વિવૃત સંવૃત અંતરાલ. પેલું સંવૃત વિવૃત હતું, આ વિવૃત સંવૃત અંતરાલ, અને ઇંગ્લિશ નામ પણ ચેન્જ કરીએ તો ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ઓપન ક્લોઝ ઇન્ટરવલ લખી એવું શકીએ આપણે કે વિવૃત સંવૃત અંતરાલને પહેલા વિવૃત છે તો અહીંયા સાદો કૌંસ આવશે પહેલા, અને પછી સંવૃત છે તો પછી સ્ક્વેર બ્રેકેટ આવશે, ચોરસ કૌંસ. આ સંકેત વડે દર્શાવાય, સંકેત યાદ રાખવા પણ એકદમ સરળ છે. જ્યાં a લેસ ધેન b છે અહીંયા બદલાશે, આ સાદો કૌંસ પહેલા થશે, પછી સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ a ને લેવાના નથી એટલે ત્યાં ઇક્વલ આવે નહીં, પણ b ને લેવાના છે એટલે ઇક્વલ આવશે. ને સંખ્યા રેખા પર દર્શાવવાની જો વાત આવે તો પહેલા વિવૃત પછી સંવૃત, અને એને સંખ્યા રેખા પર દર્શાવો તો પહેલા a ને નથી લેવાના, જો નથી લેવાના તો ત્યાં ગેપ રાખી દો. b ને લેવાના છે તો b ને લઈએ એટલે ત્યાં ઘાટું કરવું પડે, એને ફિલ કરી દઈએ. b આ અંતરાલની અંદર આવેલા છે એનો સમાવેશ થાય છે. ઓકે, અને અહીંયા આપણે શું લખ્યું છે? વિવૃત સંવૃત અંતરાલમાં અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે. અને એક્ઝામ્પલની જો વાત કરીએ તો એક્ઝામ્પલમાં પહેલા વિવૃત છે એટલે ઇક્વલ નહીં આવે, અને પછી સંવૃત છે એટલે અહીંયા ઇક્વલ આવશે. અને એને જો અંતરાલ સ્વરૂપે ગોઠવવાની વાત કરીએ તો સાદો કૌંસ 5 ને લેવાના છે એટલા માટે અહીંયા સ્ક્વેર બ્રેકેટ એટલે ચોરસ કૌંસ આવશે, અને નામ બદલાશે, નામ થઈ જશે વિવૃત સંવૃત અંતરાલ. તો બાળકો, મેં અહીંયા તમને 4 અંતરાલને ખૂબ જ વ્યવસ્થિત રીતે, કારણ કે એ અંતરાલની અંદર એનો સંકેત શું છે, એને ગુણધર્મની રીતે કઈ રીતે દર્શાવાય, એને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકીએ. ઓકે, તો આ બધા મુદ્દાઓને એકી સાથે અને એક જ પેટર્નમાં, સમજે, એટલે યાદ રાખવા આપણને સરળ પડે. એક જ પેટર્નમાં એકી સાથે મેં તમને વધીને 7 થી 8 મિનિટની અંદર આ 4 અંતરાલને મેં રજૂ કરી દીધા. ફરીથી નાનકડું રિવિઝન આપણે 1 મિનિટમાં કરીએ તો પહેલું અંતરાલ હતો સંવૃત અંતરાલ, ક્લોઝ ઇન્ટરવલ, બંને બાજુ ચોરસ કૌંસ, બે સંખ્યા હોય a અલ્પવિરામ b, a છે એ સંખ્યા b કરતાં હંમેશા નાની હોય. આ a અને b વચ્ચે અનંત સંખ્યાઓ હોય એનો મતલબ એમ થયો કે અંતરાલની અંદર અનંત સંખ્યાનો સમાવેશ છે, સાથે સાથે a નો પણ સમાવેશ છે અને b નો પણ સમાવેશ છે. આવા અંતરાલને સંવૃત અંતરાલ કહેવાય. હવે કોઈ પણ સંવૃત અંતરાલ એ વાસ્તવિક સંખ્યા ગણ r નો હંમેશા ઉપગણ હોય, એ ખાસ યાદ રાખશું. ત્યારબાદ આગળ વધીએ વિવૃત અંતરાલ, તો બંને બાજુ સાદો કૌંસ, a અલ્પવિરામ b, a ની કિંમત b કરતાં નાની છે. ત્યારબાદ a અને b નો સમાવેશ આ અનંત સંખ્યાઓની અંદર થશે નહીં, પરંતુ a અને b ની વચ્ચેની તમામ સંખ્યાનો સમાવેશ આ અંતરાલની અંદર થશે, તો એને કહીશું આપણે વિવૃત અંતરાલ એટલે કે ઓપન ઇન્ટરવલ. ત્યારબાદ ચર્ચા કરીએ સંવૃત વિવૃત અંતરાલ. તો પહેલા સંવૃત શબ્દ બોલીએ એટલે પહેલા ડાબી બાજુ ચોરસ કૌંસ, જમણી બાજુ વિવૃત બોલીએ છીએ એટલે જમણી બાજુ સાદો કૌંસ આવશે. એટલે ક્લોઝ ઇન્ટરવલ a ટુ ઓપન ઇન્ટરવલ b, આવું ઇંગ્લિશમાં બોલાય છે, કે જેમાં a નો સમાવેશ થશે, b નો સમાવેશ નહીં થાય, અંદરની તમામ અનંત સંખ્યાનો સમાવેશ થશે. ચોથો અંતરાલ વિવૃત સંવૃત અંતરાલ એટલે ઓપન ઇન્ટરવલ a ટુ ક્લોઝ ઇન્ટરવલ b, એનો મતલબ એમ છે a નો સમાવેશ નહીં થાય પરંતુ b નો સમાવેશ થશે અને અંદરની અનંત સંખ્યાઓનો સમાવેશ થશે. ખ્યાલ આવી ગયો અંતરાલ શું છે એનો તમને ફાઇનલી હવે આઈડિયા આવી ગયો હશે. આની અંદર અનંત સંખ્યાઓ સમાયેલી છે. ક્લિયર? તો આ વિડિયો પોઝ કરીને ફટાફટ આ ચોથો અંતરાલને નોટ ડાઉન કરો. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ.
ધ્યાનથી સમજજો. મેં આ રીતે અંતરાલ લખ્યું ત્યાં જ તમને આઈડિયા આવી ગયો હશે કે કયા પ્રકારનો અંતરાલ છે. આ બધું ચોરસ કૌંસ એટલે સંવૃત અને આ બાજુ ખુલ્લો કૌંસ સાદો કૌંસ એટલે કે ઓપન. તો સંવૃત વિવૃત અંતરાલ છે, તમને આઈડિયા આવી ગયો છે. અને બીજી વાત કે જ્યારે પણ તમે ઇન્ફાઇનાઇટ લખો ને તો એની બાજુમાં હંમેશા સાદો કૌંસ જ આવે, મતલબ કે હંમેશા ઓપન ઇન્ટરવલ જ આવશે. ત્યાં ચોરસ એટલે કે સ્ક્વેર બ્રેકેટ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ આવશે નહીં. હંમેશા ઇન્ફાઇનિટિવ એટલે કે અનંતની બાજુમાં હંમેશા ઓપન ઇન્ટરવલ જ આવશે, કારણ કે આ કોઈ એક સંકેત, આ કોઈ સંખ્યા નથી, આ કોઈ જે છે સંખ્યા છે નહીં, એ આપણને નિર્દેશ કરે છે કે આપણે અનંત સુધી જવાનું છે, રાઈટ. તો આ હંમેશા આપણને ઓપન ઇન્ટરવલ જ આવશે, ત્યાં ક્લોઝ ઇન્ટરવલ નહીં આવે. તો આ જે વાત રજૂ કરી છે 0 થી સ્ટાર્ટ થાય છે, અનંત સુધી જાય છે આપણે, તો 0 નો સમાવેશ થાય છે, પરંતુ 0 નો સમાવેશ થાય છે અને બધી જ ધન સંખ્યા, તમે જ્યારે સંખ્યા રેખા પર હું તમને દર્શાવીશ ને અનઋણ વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય. મેં શબ્દ લખ્યો છે અનઋણ, કે જે ઋણ નથી. 0 છે એ ઋણ નથી કે ધન પણ નથી, એટલા માટે ઋણ નથી એની અંદર એનો સમાવેશ આપણે કરી દીધો. 0 થી સ્ટાર્ટિંગ થાય છે અને અનંત સુધી એ અનઋણ વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય, કે જેને સંકેતમાં r પ્લસ યોગ 0 વડે દર્શાવાય. ખૂબ જ અગત્યની વાત છે. r પ્લસ નો મતલબ શું થયો? ફક્ત r પ્લસ એનો મતલબ એમ થયો કે ધન વાસ્તવિક સંખ્યાઓ, એમાં નેગેટિવ કોઈ ના આવે, 0 પણ ના આવે, બધી ધન વાસ્તવિક સંખ્યા. પણ યોગ ગણ સાથે મેં 0 એડ કરી દીધા, એનો મતલબ એમ થયો કે તમામ ધન વાસ્તવિક સંખ્યા સાથે સાથે 0 ને પણ લઈ લો તો એને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટિવ, રાઈટ. તો જેને સંકેતમાં r પ્લસ યોગ 0 વડે આપણે એને દર્શાવશું. તો અનઋણ વાસ્તવિક સંખ્યા ગણ થયો. સંખ્યા રેખામાં જો એને દર્શાવવું હોય, સંખ્યા રેખા સ્વરૂપે દર્શાવતા રાઈટ. જો આ બાજુ ધન વાસ્તવિક સંખ્યા, આ બાજુ ઋણ વાસ્તવિક સંખ્યા, 0 નો સમાવેશ કરવાનો છે એટલા માટે ત્યાં ઘાટું કરવું પડે. અને આમ અનંત સુધી, એનો મતલબ એમ કે તમામ સંખ્યાનો સમાવેશ થઈ જશે ને ત્યાં આ બધી સંખ્યા આપણે લેવાની છે, રાઈટ. તો આપણે એને સંખ્યા રેખા સ્વરૂપે આપણે એને ગોઠવી દીધું છે. આપણો પોઈન્ટ થઈ ગયો કે અનઋણ વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય, આ વાત થઈ ગઈ. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરીએ કે માઇનસ ઇન્ફિનિટી ટુ 0. હવે હું 0 ને કેમાં લઈશ? ઓપનમાં લઈ લઈશ, ઓકે. ને ઋણ વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય. ખાસ ધ્યાનથી સમજજો. 0 નો સમાવેશ પણ નથી કરવાનો, કારણ કે 0 નો સમાવેશ ઓલરેડી અનઋણમાં થઈ ગયો છે. તો અહીંયા 0 નો સમાવેશ નથી. 0 થી લઈ અને ડાબી બાજુ ઋણ સુધી, કે જેને સંકેતમાં r માઈનસ વડે દર્શાવાય. આનો મતલબ શું થયો? તો ઋણ વાસ્તવિક સંખ્યા, r એટલે વાસ્તવિક સંખ્યા અને ઉપર માઈનસ, એનો મતલબ એમ થયો કે ઋણ વાસ્તવિક સંખ્યા ગણ, r પ્લસ એટલે કે ધન વાસ્તવિક સંખ્યા ગણ. તો આ જે વાત રજૂ કરી એને આપણે r માઈનસ વડે દર્શાવશું. અને એને જો સંખ્યા રેખા સ્વરૂપે દર્શાવવા જઈએ તો સંખ્યા રેખા સ્વરૂપે દર્શાવતા વચ્ચે 0 એ માઈનસ ઇન્ફિનિટી અને પ્લસ ઇન્ફિનિટી, તો એની અંદર 0 લેવાના નથી. 0 નથી લેવાનો તો હું ગેપ રાખીશ, સમજાય? જે વસ્તુ આપણે ઇન્ક્લુડ નથી થતી, એમાં સમાવેશ નથી થતો, ત્યાં ગેપ રહેવાનો. અને માઈનસ ઇન્ફિનિટી સુધી, મતલબ કે આ તમામ સંખ્યાનો સમાવેશ થશે. ચલો રેડી. તો આ નિશાની જે છે એ ઋણ વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય. અને છેલ્લો પોઈન્ટ
માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી ને વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય. એનો મતલબ શું થયો કે આ પહેલો પોઈન્ટ અને બીજા પોઈન્ટનો જો યોગગણ કરવામાં આવે અથવા તો સરવાળો કરવામાં આવે તો આપણને વાસ્તવિક સંખ્યા ગણ મળે છે. સમજી? એનો કારણ શું? જો આ સંખ્યા રેખા અને આ સંખ્યા રેખાને ભેગી કરો તો 0 થી આ બાજુનો તો બધો સમાવેશ આ ગણની અંદર થઈ ગયો. 0 સહિત આ બાજુનો સમાવેશ આ ગણની અંદર છે તો બેયને ભેગા કરો એનો મતલબ શું થયો? આખી સંખ્યા રેખા થઈ કે ના થઈ? થઈ ગઈ. તો એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય. કે જેને સંકેતમાં આપણે માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી, એનો મતલબ એમ થયો કે ઋણની અંદર માઇનસમાં અનંત સુધી, એવી રીતે ધન બાજુ ધન બાજુ અનંત સુધી, આ તમામ સંખ્યાને આપણે વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય કે જેને સંકેતમાં r વડે દર્શાવાય અને એને સંખ્યા રેખા સ્વરૂપે દર્શાવતા પહેલા હું માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી વચ્ચે 0, પણ આની અંદર તો બધું આવી જાય, માઇનસ ઇન્ફિનિટી થી લઈ અને પ્લસ ઇન્ફિનિટી સુધી બધું. તો આ ટોટલ વસ્તુ કેવી થઈ જશે? આ ઘાટી કરવી પડશે. સમજાય છે? બધું આવી જશે, ટોટલ સંખ્યાની અંદર આવી જશે કે જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ, ઋણ વાસ્તવિક સંખ્યા ગણને R માઈનસ વડે દર્શાવીએ, ધનને R પ્લસ અને અનઋણ વાસ્તવિક સંખ્યાને, આ અનઋણ શબ્દ છે અહીંયા, તો એને R પ્લસ યોગ 0 વડે આપણે દર્શાવીએ છીએ. તો બાળકો તમને એકદમ કમ્પ્લીટલી હવે તો આઈડિયા આવી ગયો હશે કે અંતરાળ વસ્તુ શું છે, એનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે છે બાળકો? તો ફરીથી આ થિયરીને વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરો. ખૂબ જ અગત્યની બધી વાતો મેં અહીંયા રજૂ કરેલી છે. હવે આપણે આ કમ્પ્લીટ થિયરી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અંતરાળની ટોટલ થિયરી આપણે કમ્પ્લીટ કરી છે, રાઈટ? હવે અંતરાળ પરના 2 ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરવાના છે. હજુ કોઈ પણ વાત રજૂ બાકી હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, પરંતુ અંતરાળની તમામ ટોપિક્સ, અંતરાળના તમામ પોઈન્ટ્સને આપણે અહીંયા ફાઇનલી લઈ લીધા છે. વિડીયો પોઝ કરી થિયરીને નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્વાધ્યાય જે 1.3 ના 2 ક્વેશ્ચન બાકી રહી ગયા એને આપણે કમ્પ્લીટ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 1.3 નો ક્વેશ્ચન નંબર 6 જોઈએ. રકમ શું કહે છે કે નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. આપણને એ ગુણધર્મની રીતે એને આપેલ છે, જરા જોઈએ. એક વસ્તુ તમે નોટિસ કરો, બધામાં x belongs to r, x belongs to r, x belongs to r, x belongs to r. કારણ કે ભાઈ અંતરાલમાં મેં તમને પહેલા જ કીધું કે અંતરાલની અંદર અનંત સંખ્યાઓનો સમાવેશ થાય ને આવી અનંત સંખ્યાઓને સમાવતો કોઈ ગણ હોય તો એ માત્ર ને માત્ર વાસ્તવિક સંખ્યા ગણ છે. બાકીના તમામ ગણ એ તમામ સંખ્યાઓને સમાવતા નથી. એટલા માટે વાસ્તવિક સંખ્યા ગણ છે એ અનંત સંખ્યાઓનો ગણ છે. ઓકે, નો ડાઉટ. પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ બધા અનંત સંખ્યાના ગણ જ છે. પરંતુ હું વાત એ કરવા માંગુ છું કે મેં તમને એવું કીધું કે અંતરાલ એ વાસ્તવિક સંખ્યા ગણનો ઉપગણ છે. હું એમ ના કહી શકું કે અંતરાલ એ પ્રાકૃતિક સંખ્યા ગણનો ઉપગણ છે, કારણ કે અંતરાલની અંદર એવી કિંમતો આવે છે જે પ્રાકૃતિક સંખ્યા ગણમાં નથી, પરંતુ અંતરાલની અંદર તમામ આવતી કિંમતોનો સમાવેશ વાસ્તવિક સંખ્યા ગણમાં તો થાય જ છે. આગળ વધીએ. બહુ ઈઝી છે ભાઈ, હું તમને બહુ ડીપમાં લઈ જાઉં છું, પણ એવું કંઈ ખાસ છે નહીં, બહુ ઈઝી છે. જો વધારે પડતો હું તમને થિયરીમાં એટલા માટે ફોકસ કરાવું જેથી કરીને ગુજકેટ અને જેડબલઈ એક્ઝામ માટે આપણને ઘણું બધું ઈઝી રહે, પણ આ બહુ ઈઝી છે. અહીંયા તો ખાસ ઈઝી પડે એવું છે. ફક્ત ખાલી આટલું જ કરવાનું છે. તમે જોઈને આન્સર આપશો. ઇક્વલ છે, નથી એટલે ઓપન, -4 અલ્પવિરામ, ઇક્વલ છે, હા, ક્લોઝ, બસ કામ પૂરું થઈ ગયું. એટલું ઈઝી છે. ઇક્વલ નથી, -12, અહીંયા પણ નથી, -10. ચલો રેડી. હા, બે બાજુ ઇક્વલ નથી એટલે સાદા કૌંસ રાખવાના. ઇક્વલ છે તો સ્ક્વેર બ્રેકેટ, 0 અલ્પવિરામ 7 સાદો કૌંસ. ઇક્વલ છે, હા, તો કે 3 4, યસ, બંનેમાં ઇક્વલ છે તો બંને બાજુ સ્ક્વેર બ્રેકેટ આવશે. એટલું સરળ છે, કઈ બીજું છે નહીં. અહીંયા આવી જાઓ. હવે ક્વેશ્ચન નંબર 7 શું છે કે નીચે આપેલ અંતરાલોને ગુણધર્મ રીતે લખો. ભાઈ એક જ મિનિટ, મારે ખાલી નામ થોડું રિવિઝન થાય એટલા માટે. આ અંતરાલને શું કહેવાય?
પહેલા વિવૃત અને પછી સંવૃત, એટલે આને શું કહેવાય? વિવૃત સંવૃત અંતરાલ. થોડું એક્સ્ટ્રા છે, કીધું નથી આપણને. બંને બાજુ વિવૃત છે એટલે કહેવાય શું? વિવૃત અંતરાલ. પહેલા સંવૃત પછી વિવૃત, એને શું કહેવાય? સંવૃત વિવૃત અંતરાલ. અને છેલ્લે બંને બાજુ સંવૃત, તો એને કહેવાય શું? સંવૃત અંતરાલ. ચલો, ચારે ચાર પ્રકારના અંતરાલ આપણે એક્ઝામ્પલથી કમ્પ્લીટ કરીએ. હવે નીચે આવી જાઓ. અંતરાલ આપી દીધા છે, હવે ઉલટું છે. ગુણધર્મ આપ્યો તો અંતરાલ મેળવા. હવે અંતરાલ આપશે, ગુણધર્મ લખવાનો છે. કોઈ ચિંતા નહીં, લખશું આ રીતે જ લખશું કે x જ્યાં x belongs to r. અંતરાલની વાત આવે છે, આ લખવાનું ખાસ જરૂરી છે. x belongs to r લખવું અગત્યનું છે નહીં, પણ ફરજિયાત છે એવું કહી શકાય. x જ્યાં x belongs to r. હવે x ની કિંમત જે છે એ -3 નથી લેવાના, એટલે -3 લેસ ધેન x લેસ ધેન 0 પણ નથી લેવાના. વાત પૂરી થઈ ગઈ. એટલું સરળ. -3 અને 0, તો -3 અહીંયા લખવાના, 0 અહીંયા લખવાના, વચ્ચે x લખી નાખવાના. જો સંવૃત હોય તો ઇક્વલ કરવાના, પણ બે જગ્યાએ સંવૃત નથી, બે જગ્યાએ વિરુદ્ધ છે. મેં ખાલી ઓપન જ રાખી દીધા, ઇક્વલ નથી કર્યા. આ બાજુ આવી જાઓ. x જ્યાં x belongs to r, પેલા 6 વચ્ચે x અને 12, બે બાજુ સંવૃત છે તો ઇક્વલ કરવા પડે. x જ્યાં x belongs to r, 6x 12, આ બાજુ સંવૃત છે તો કરો ઇક્વલ, આ બાજુ નથી તો ઇક્વલ નહીં કરવાના. ત્યારબાદ છેલ્લે x જ્યાં x belongs to r, -23 માં છે x અને 5, -23 માં સંવૃત છે તે ક્લોઝ કરી દો. એટલે કે ક્લોઝ કરવો મતલબ કે એક્સ્ટ્રા ઇક્વલ આપી દો, જેથી કરીને મતલબ એવો થાય કે અંતરાલની અંદર -23 નો સમાવેશ થાય છે, 5 નો સમાવેશ નથી થતો, પરંતુ -23 થી લઈ અને 5 સુધીની અંદરની તમામ સંખ્યાનો સમાવેશ થાય છે. આના માટે બોલવું હોય તો 6 નો પણ સમાવેશ થાય, 12 નો પણ સમાવેશ થાય અને અંદરની તમામ સંખ્યાનો સમાવેશ થાય. -3 નો સમાવેશ ન થાય, 0 નો પણ સમાવેશ ન થાય, પણ અંદરની તમામ સંખ્યાનો સમાવેશ થાય. આ બધું અંતરાલમાં આપણે બોલ્યા. હવે અંતરાલને ખાલી લખતા નથી નામ, પણ એમને જ કહીએ બે બાજુ વિવૃત, એટલે આને કહેવાય વિવૃત અંતરાલ. એટલે કે આ ઇંગ્લિશમાં નામ લખીએ તો આને કહેવાય ઓપન ઇન્ટરવલ. બે બાજુ સંવૃત એને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ. એક બાજુ વિવૃત અને એક બાજુ સંવૃત, એટલે પહેલા ઓપન અને પછી ક્લોઝ, એને કહેવાય ઓપન ક્લોઝ ઇન્ટરવલ. અને છેલ્લે પહેલા ક્લોઝ અને પછી ઓપન. ચલો બાળકો કમ્પ્લીટ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 ને પણ પૂર્ણ વિરામ આપીએ છીએ, સાથે સાથે આપણા અંતરાલના ટોપિકને પણ ક્લિયર કરીએ. આ બે ક્વેશ્ચન સોલ્વ કર્યા એટલે અંતરાલ આપણા માટે સાવ સરળ થઈ ગયું છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. આ બધું કમ્પ્લીટ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી ધન્યવાદ.